પુણાગામ વિસ્તારના પૂર્વ વિભાગમાં આવેલી શિવશક્તિ સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી અને ઓમ ટાઉનશીપ વિભાગમાં લાખો રૂપિયાના સ્ટ્રીટ લાઇટને લગતા કામ મંજૂર થયા છે. અને આ કામ કઈ કઈ સોસાયટીમાં કેટલા રૂપિયાના થયા એ જાણવા માટે અહીંયા કમેન્ટ કરી દો વોર્ડ નંબર 17. વોર્ડ નંબર 17 એટલે કે પુણાગામ વિભાગ પૂર્વ. આ વિસ્તારના કોર્પોરેટર રચનાબેન અંકુરભાઈ હિરપરા એઓ જ્યારે ચૂંટાઈ આવ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ 7 ધોરણ પાસ છે, તેમના પર કોઈ ગુનાહિત કેસ નથી અને એમની પાસે 6 લાખથી વધુની સંપત્તિ છે. હવે જાન્યુઆરી 2021 થી ડિસેમ્બર 2025 સુધીમાં રચનાબેને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 48 કામ મંજૂર કરાવ્યા છે અને જેની રકમ 93 લાખથી વધુની છે. હવે આ જે 48 કામ છે એમાંથી રોડ સંબંધિત 26 કામ મંજૂર કરાયા છે જેની રકમ 54 લાખથી વધુની છે. પાણી સંબંધિત એક પણ કામ મંજૂર કરાયું નથી. સ્ટ્રીટ લાઇટના 14 કામ મંજૂર કરાયા છે જેની રકમ 5 લાખથી વધુની છે. ડ્રેનેજ લાઇનને લગતું એક પણ કામ કરાવ્યું નથી. આરોગ્યને લગતું એક પણ કામ મંજૂર થયું નથી. શાળા સંબંધિત 6 કામ મંજૂર કરાયા છે જેની રકમ 28 લાખથી વધુની છે અને બાકડા ફાળવવાના 2 કામ મંજૂર થયા છે જેની રકમ 5 લાખથી વધુની છે. હવે રચનાબેને આ વિસ્તારમાં સૌથી વધારે ખર્ચ સ્ટ્રીટ લાઇટના કામ પાછળ કર્યો છે. તો આ વિસ્તારના લોકો કમેન્ટ કરીને જણાવે કે તમારા વિસ્તારમાં રહેલી સ્ટ્રીટ લાઇટની હાલત કેવી છે. બાકી તૈયાર થઈ જાઓ, ચૂંટણી આવી રહી છે.